આપણો દેશ તહેવારોનો દેશ છે। અહીં ધર્મ, વિજ્ઞાન, સંસ્કૃતિ અને પ્રકૃતિ સાથે જોડાયેલા અનેક તહેવારોની ઉજવણી થાય છે। શ્રાવણ માસની પૂર્ણિમાએ આવતો બળેવ, નારિયેળી પૂનમ કે રક્ષાબંધનના નામથી ઉજવાતો તહેવાર એ ભાઈ અને બહેનના પવિત્ર સંબંધનું સ્મરણ કરાવતો તહેવાર છે। આ દિવસે બહેન ભાઈના કાંડે રાખડી બાંધી આશીર્વાદ આપે છે, ત્યારે ભાઈ સર્વ પ્રકારની રક્ષાનું વચન આપે છે। આ ભવ્ય ભાવનાનો તહેવાર માત્ર નિર્જીવ વ્યવહાર ન બની રહે અને આવનારી પેઢી આ તહેવારનું મહત્વ જાળવી રાખે તથા જાતે રાખડી બનાવી પોતાની સર્જનશીલતા વિકસાવે તે હેતુથી ભારત વિકાસ પરિષદ કેશોદ દ્વારા 15 વર્ષથી નાની વયના અને 15 વર્ષથી મોટી વયના એમ બે વિભાગમાં રાખી મેકિંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમની શરૂઆત ભારત વિકાસ પરિષદની પરંપરા પ્રમાણે વંદે માતરમ અને દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી। આ અવસરે પ્રમુખ મહાવીરસિંહ જાડેજાએ શાબ્દિક સ્વાગત કર્યું હતું। દરેક સ્પર્ધકે પોતાના ઘરેથી લાવેલા કાચા મટીરીયલમાંથી સ્થળ ઉપર 1 કલાકમાં ખૂબ સુંદર કલાત્મક રાખડીઓ બનાવી હતી, જેના માટે પાટીદાર નગરમાં આવેલ પાઠક સ્કૂલમાં સ્પર્ધા યોજાઈ હતી। આ રાખડીઓને મૂલવવા માટે શિવાનીબેન પંડ્યા, કંચનબેન પાગડાર અને જગમાલભાઈ નંદાણીયાએ નિર્ણાયક તરીકેની સેવા આપી હતી। દરેક વિભાગમાંથી 3 નંબરો આપવામાં આવ્યા હતા, જેમાં વિભાગ એ માં પ્રથમ નંબરે આસ્થા રસિકભાઈ સોલંકી, દ્વિતીય નંબરે ડોબરિયા ધાર્મી ઉદયભાઈ અને તૃતીય નંબરે ડોબરિયા ક્રિશ્વા વિપુલભાઈ આવ્યા હતા। વિભાગ બી માં પ્રથમ નંબરે વાડા કવિતા ધીરુભાઈ, દ્વિતીય નંબરે વાડા ભાવિસા ધીરુભાઈ અને તૃતીય નંબરે કેશવાલા નીતા ખીમાનંદભાઈ અને તન્ના માધવીબેન બાલકૃષ્ણ રહ્યા હતા। આ સ્પર્ધાને અંતે બંને ગ્રુપના વિજેતાઓને ઇનામોથી નવાજવામાં આવ્યા હતા અને તમામ દર્શકોને મહેમાનોના હસ્તે બોલપેન આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। ઇનામના દાતા નિર્ણાયક કંચનબેન પાગડાર રહ્યા હતા। આ સ્પર્ધાના વિચારને સાકારિત સ્વરૂપમાં લાવવા માટે સમગ્ર કારોબારી ટીમ તથા આ પ્રકલ્પના સંયોજક સમીરભાઈ કણસાગરા અને જગમાલભાઈ નંદાણીયા તથા પૂર્વ પ્રમુખ ડોક્ટર તન્ના સાહેબ આરપી સોલંકી સહિત સમગ્ર કારોબારી ટીમ દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી। આ કાર્યક્રમનું વિડીયોગ્રાફી જીતેન્દ્રભાઈ ધોળકિયાએ કરી હતી, તેમજ વ્યવસ્થાનું સંચાલન જીતેન્દ્ર પટેલે કર્યું હતું। કાર્યક્રમના યશભાગીઓનો આભાર અને આ સંસ્થાના મંત્રી દિનેશભાઈ કાનાબારે પોતાના શબ્દોથી વ્યક્ત કર્યો હતો। સ્પર્ધાના સ્પર્ધકો માટે નાસ્તા અને બોર્નવિટાની વ્યવસ્થા પણ ઉપપ્રમુખ આરપી સોલંકી દ્વારા કરવામાં આવી હતી। આ સ્પર્ધાના તમામ સ્પર્ધકો તથા તેમના માર્ગદર્શનશ્રીઓને પ્રોત્સાહિત કરવા કડવા પટેલ સમાજના આગેવાન ડાયાભાઈ દેસાઈ તથા સેવાભાવી આગેવાન વિઠ્ઠલભાઈ ડોબરિયા અને ડોક્ટર પ્રવીણભાઈ ગજેરા ઉપસ્થિત રહ્યા હતા। નમસ્કાર, વંદે માતરમ। જગમાલભાઈ નંદાણીયા, ભારત વિકાસ પરિષદ કેશોદ। આપણે સૌ ઉત્સવ પ્રિય છે અને ઉત્સવના માધ્યમથી વર્ષભર ઉમંગથી રહી શકે એ માટે અનેક ઉત્સવો ઉજવીએ છીએ। ધાર્મિક, સામાજિક અને રાષ્ટ્રીય ઉત્સવો દ્વારા આપણે ઉત્સાહ મેળવીએ છીએ। આવો એક ઉત્સવ કે જે ભાઈ બહેનના પવિત્ર પ્રેમને વ્યક્ત કરે છે, આવો ઉત્સવ એટલે શ્રાવણ સુદ પૂર્ણિમાએ આવતો રક્ષાબંધન। બળેવ કે નાળિયેરી પૂનમ તરીકે ઓળખાતો આ ઉત્સવે બહેન પોતાના ભાઈને રાખડી બાંધી અને એમની રક્ષા માટે ભગવાનને પ્રાર્થના કરે છે। આ તહેવારને અનુસંધાને ભારત વિકાસ પરિષદ કેશોદ દ્વારા બાળકોમાં રહેલી સર્જન શક્તિ ખીલે અને એ તહેવારોના ભાવને ઓળખે અને એ તહેવારો પરંપરાગત રીતે એ જ મૂલ્યથી જળવાઈ રહે એ માટે ભારત વિકાસ પરિષદ કેશોદ દ્વારા રાખી મેકિંગની સ્પર્ધા યોજેલી હતી। આ સ્પર્ધામાં કેશોદના અનેક બાળકોએ ભાગ લઈ આ સ્પર્ધાને ખૂબ જ પ્રોત્સાહન આપ્યું હતું અને આ સ્પર્ધાને ખૂબ જ સફળ બનાવી હતી। આ કાર્યક્રમમાં સહયોગ આપનાર ભારત વિકાસ પરિષદના તમામ સભ્યો, કારોબારી ટીમ તથા કેશોદના અનેક લોકોનો ખૂબ જ સહયોગ રહ્યો છે। આ તમામનો ખૂબ ખૂબ આભાર અને આપ સૌને આ રક્ષાબંધનની ખૂબ ખૂબ શુભકામનાઓ। આભાર। વંદે માતરમ।